શાંતિ થઈ જઈ ગામમાં. બે દાડાથી શાંતિ છે. કોઈ હમણાં કર્યું ગામમાં અમે કદી શિયારભાઈ નદી ચાલ્યા તા તે તણાઈ ગયા. એ બરોબર થયું થણાઈ જાય હે નકા પાછો ના થણાનો હોત ને તો તેડી બેઠા બેઠા શેકો તો મારો ભણા રાતીએ ખબર કાઢી હતી કે છોડ્યા નહીં. અરે હુકમ હું તો કીધું હમણાં મહિનો માં રાખતા હારું કે ખોટું જેટલી શાંતિ રહે ને ગામમાં એટલું હારું. અને રાતે તો મેથી પાક આલે રહેશે કે તારા પઠેમ. અરે મામા એ તો જીએ ને તાણે ખબર પડે. ઘેર રાણા તો હવ બોલા પણ એ જીએ તાણે ખબર પડે કે સેવી પડું છે એ ડો ખાઈ ગયા છે, ડો ખાઈ ગયા છે. એવો શમલો તો ખમી જ નહીં વેચ્યો હોય. અને ખાવાનું ખાધું છે ને તાણે ખબર પડી છે કે સેવી મજા આવે છે ખાવા પીવાની. પેલો મૂર્તન ને વાળો તો ગામમાં કેટલી બધી ફારા છે પાછો કે મારે તો ઓય ઓળખાણ છે, પેણું છે. અત્યારે રાત છમ હોય રહ્યો. એ કઈ શમ સોળાવાના? જો રાતે ગમે તેટલી ઓળખોણ હોય તો એકાદો જઈને તો સોળાઈ આવે કે 18 જગ્યાએ ઓળખોણ હોય એમાં એકાદો તો પોકા કે ના પોકા ત્યો. તારા મામા સિવાય ગામમાં કોઈ બીજું ઓળખતું નહીં. અમે ગામમાં હરીફરી નિવણ ખરા ને તમે સરપંચ છો જે તમે ઓળખો બાકી ગામમાં કોઈ ઓળખતું અને નથી. બાજુના ગામમાં ખબર નહીં હોય ખેમા મૂર્તન કોણ છે. તારું ઓળખોણો મોટી વાત આ આવતો તો તો ગોમારા ને એમ કરીને ખરા ખાલી બિવરાવાની વાતો કરે છે. તો એટલે કોઈ હમુ પડાના પાવર ના કરે કે પાવર તો નેકરી જોઈ છે રાતી. પણ જો કે આપણે આપણા આઈએ હતા અને આ સેવા સાહેબ ને ફોન કરીને કીધું જોજો ના બધા અલીગઢ થી નહીં આવ્યા સાહેબો અને પકાવાની વાતો કરતા હતા. પણ ખબર તો પડી કે ના પડી કે જીવણિયાના ઘેરા બધા ભેગા થઈને બેઠા હતા તો આ મારવા શિયો આવ્યો. હું તો સાહેબ ને પાક્કી માહિતી થઈ જઈ છે. ગુનેગાર હરાય જ છે. ખોટી અરજીઓ હરાય જ આલે છે. અમે મામા ખરા ગમે તેટલી ફરિયાદો કરશે ને ગમે તેટલા કેસ કરશે કદી મેળ નહીં આવે. પટી ગયું. હું તો ખરા ને આપણે જઈને લાફા મેળશું ને તો સાહેબ નહીં મોને. અમે નોમ નિશાન નહીં લઈને કદી એક વખત ગામમાં આવવા દે. અમુ તો ખરા ને અમુ જબરજસ્ત મજા આવી છે. પણ અમુ ખરા ને પિક્ચર જ હજી અમુ જોમ્યું છે ને. સાજે રાતે ધરાઈને ઊંઘ આવી બોલો. અને આ ખરું ને આ સોમલો ને રે ને ખોટું નોમ આલે અને અમને જેલમાં પુરાયા હતા. હું 2 દાડા જેલમાં રહીને આવ્યો ને ઘેર આવીને એટલે વિચાર કરતો તો કશી રીતે હોવાનો બદલો લાવું. પણ ભગવાન માતાજી કરવા આ હોવાનો બદલો પૂરો થઈ ગયો મારા. અને પાછા એવાય ફોન કરે ને તાને તો સાહેબ આપણા ઘેર આવીને જ બેહેરેલ હતા. અને એવાય ફોન કરે ને તરત સાહેબને વાત કરી અને પાછો અમારો નામ લીધો તો ઈકણ તો કે સરપંચ ભણો જીવણીઓ 3 જણા અમને ધોકે મારે છે. અને સાહેબને ખબર પડી જાય સાહેબ જ્યાં ને તે એવાની અવરી ગોણી તેલ અમને નીકળી જાય. હીરા જેલમાં જ્યાં ને તાણે અમુ શાંતિ થઈ. અમુ શાંતિથી ઊંઘાઈ આપણો બદલો લેવાનો તો ને પૂરો થઈ ગયો. પણ આ મારો ભાઈ સોમલો 1 નંબરનો રાશિ છે. એને તો હને કદી લાકડે ના જવાય. જો કહું મારું સેવું નોમ ખોટું હાલે અને મને જેલમાં પુરાયો તો આ ઓછો નહીં. આ બીજું કોઈ નહીં. પેલા મૂર્ચને ના વાદે ચડ્યો છે. પેલા મૂર્ચને વાળો રહ્યો ને ખેમલો એના વાદે ચડ્યો છે ઈમો. પણ સોમલા તું કોક દાડો ભરાઈ રહ્યા ને એટલા ખબર પડશે તને આ સેવો ભરાઈ રહ્યો તારે. અમે તને ખબર પડશે જેલમાં સેવા દંડા પડે છે સેવા ધોકા પડે છે. અમે ધોકા પડ્યા હતા ને તે અમને ખબર પડી જાય છે. અને આ સરપંચ ને રહ્યા ને એ સારું કર્યું બધું હો જે કર્યું એ અમને સોરાઈ દીધા અને આપણો બદલો પૂરો થઈ ગયો. એરા સીધા જેલમાં ને આપણો ઘેર અમો શાંતિ થઈ આ ગામમાં. કોઈક અવાજ નહીં આવતો. મામા જીવણીઓ આવે છે જીવણીઓ. અમો શાંતિ થઈ આજ. ગામનું પેપર આવ્યું. સરપંચ ગામમાં ફરીને આવીને અમે આમ ગામમાં શાંતિ ખાસી હોય જો એવું લાગે. જીવણિયા. ના ગામમાં શાંતિ હોય ને જીવણ એવું લાગે. કેવું વાતાવરણ વળી છે કોઈ ગામમાં ગામમાં? ઠેલીને આવ્યો થાકી ગયો હોય વળી. અમે ગાલ્લો ઠેલવા મારે શું જવાની જરૂર છે? મારે તો બળજો સાથે એકો જોડીને લાવો છો ઘેર બધું જે લાવવાનું હોય. વાત કરો છો તે તારા ભાઈની કોઈ ખબર કાઢી કે ના કાઢી? મોવો જ્યો છે ને એથી આગળ જ ના જાય. મારે કશું લેવા દેવા નહીં. મારો ભાઈ જ નહીં ને હું એકલો જ છું. આમાં આટલા દાડા વીતી હતી નહીં ખબર જીવણિયાની તે ખબર લેવા જાય પાછો. અને જવાનું નહીં પડાજો. એ તો જીવણ અમાર ખબર પડશે. કરેલો કરમ ભોગવવો પડશે ને જો. લે મોઢા બોલ્યો છે ને અરે મોઢા જ કરતા થોડું પાછળ બોલ્યો પછી છે. કાલ કુણી ગોર સોટારે તો ચાટવા ના બનતો પાછો. અરે કોઈ અમે તો ગોળ સાટેવા નહીં. ગમે એટલા ગોળના રવા લાઈન ઘેર નાખી જાય તોય હું નહીં ખાઉં એવો. હા એમ રી જો જીવણિયા. અરે રીહ તો તમને ખબર નહીં હોય જીવનની. કાકા આપણા ઉપર સેવો આરોપ નાખ્યા છે તને ખબર છે ને? આપણને ભરાવા જતા પણ એરા ભરાઈ રહ્યા છે. આ
તો જીવણિયા બચી ગયા બચી કાલ સાહેબ આયા એટલે બાકી કરા નવડી ગોળી તેલ નીકળી રહ્યો 3 જણાનું આપરું હા સેવો પાછો આઈડિયા વાપર્યો તો અને તો તારો ભાઈ રહ્યો ને એ તો એટલો બુદ્ધિશાળી છે ને આખા ગામમાં કોઈ નહીં ના જેવો તો આ એનો ડોહો કોણ હતો પુંજો એ બુદ્ધિશાળી જ હતો આવું જ કરતો ગમો વાત સાચી કરી જીવણી આજ સુધી ખરું ને પુંજઈએ કોઈ હારું તો નહીં જ કર્યું ગામમાં હો કોઈને લાફો ના મેલ્યો હોય ને તોય કે ધોકો મે લઈ જશે કે તમારો ડોહા બેનો ઝઘડો તો ચાલુ જ હતો પાછો માર બાપો ગોબરબા ખરા ને કાયમી થી આ પુંજોરો લડે જ કરતો હમી ઇન્ને મારા નતો પછી રે ખાટલી લઈને હા પછી રીબોનો તાણે મર્યો હા તાણે હું પછી છેલ્લા દાડા મોહણમ લઈ ગયા ને એ દાડા કેટલા હતા ખબર હા કોયા ના જાય પછી ખાલી 7 જણ હતા 4 જણ ઉપર આવવાના ને 2 જણ આગે ને 1 જણ પાછળ એ બરોબર છે એટલા જ હોય કે કોઈના ઈ જોવાય તાણે કોક આવન કોઈના હારું રાખ્યો કરમ ફરેલો કરે ને ગબ્બા પર આ પુંજા વાળો રે ના સોમલો ઈનીએ ભોગબત પછી ઈનીએ પાછળ કોઈ જ નહીં હોય ત્રણ દાડા તો કેટલો હેરાન થયો પૂંજો ખબર હે ગુરુર બોલાવતો તો ગોગરો આમ એ પેલું તો કબૂતર બોલે ને ઈ હો એટલા ગામમાં બધો રાડો પડાય છે ઈમો જીવણ આજ નહીં તો કાલ છૂટછી તો ખરા જ કે પાસે રે અરે ના છૂટું તો સૌથી સારું ના હોય તો બીજો એક કેસ લખીને આલી દો ને ભાઈ જીવણિયા આપણે વણે એવા ખરા ને કાઢી નાખેલા નહીં પાછા જો આપણે જે સાચું હોય ને એટલું જ કરવાનું ના ના ખોટો રૂપિયો હંમેશા ખરા ને પાછો જ આવે હા એરે ખોટું કરવા જતા તે જ ભરી રહ્યા ને જોયું જોયું છે મેં તો અમુક પણ કેટલા દાડા તું પકડી રાખીને હું જોઉં છું અમે જીવને જો કોઈ દાડો ભાડ્યો નહીં હોય હંગાતી તો લાફા પડશી એટલી ફોર રાખજે ના દઉં પણ અમે તમારે હંગાતી જ રહેવાનું મારે જીવણ ના હોય તો અમારે ઘેર થોડું કોમ છે ને કરવું છે તું ના હોય તો બેહીને વાટ જોઈ રહ આજ છૂટું છે કે નહીં અને ના હોય તો બાધા શોખ રાખ તે આજીવન ના છૂટી એવું હા એ વાત સાચી કરી ના હોય તો બાધા રાખું ના હોય તો સરપંચ આપડે 2 જણા ભેગા થઈને બાધા રાખીએ તું વધો અલ્યા તારા સુખ તારે લેવશે ને ભેગો મને શું બેવરે છે આમ તો આપડે ખર્ચો બેવાનો અલ્યા બાધા કરવાની છે દાડા હંગાતી આવશું નહીં એકલાને મોકલ લે હારું. ખાલી મોનતા તો મોની રાખ હા હા કશો વાંધો નહીં ડોશી શું જઈ શકે ઘેર છે હે ઓવા તે વહેલા શેમ છૂટો થઈ ગયો આમ આ ગોમો નેકરવું જ પડે કે જોવા કે કૂતરો આયા કે ના આયા તપાસ કરવા નીકળ્યો લાગે છે. ઓવા આ સરપંચ કી છે ને એવું જ કરાય આમ તો હો આમ તો મહિનો 2 મહિના હરે ને જેલમાં તો 12 મહિના આજીવન હલે તો સારું હમુરદા ના આવું તો સુખ થઈ જાય કે ગોમો ઈવન નોમનું રાતે મચ્છરા ખાઈ ગયા છો માં કાકા જેલમાં મચ્છરા ખાઈ ગયા મચ્છર કરીને કોઈ ખાણ્યો મોળામાં જરી- પાછો લઈ જશે જરા એક અમોશનો પલકારો વાજો નહીં કે કુણ કરીને પાછો ચોટી પડો પાછો આખી રાત છો માં કાકા ઉજાગરો થઈ ગયો છે મારી ઓછો ફૂલી બટાકો જેવી થઈ જાય તમે તો આખી રાત ઊંઝો નહીં બટાકો જેવું તો મારો વાંચો જેની થઈ જાય અને ઓસામ પૂરું રાતે 12 વાગ્યા સુધી પાછું પીઆઈ સાહેબ ને ભાષણ આલ્યું ભાષણ આલ્યું બરોબર ના કૂટે તો એમ કે હું ભાષણ આલ્યું શોમા કાકા દંડા મિલતા હતા ને હાથી વાતો નતા કરતા કે અમુક ગામમાં આવા નાટક કરશો આવા ધંધા કરશો આવા દખલા કરશો મેં તો કીધું કે સાહેબ કદી જિંદગીમાં નહીં કરું આવો મેં ડખો. તો કહી દીધી કીધું સાહેબ હું ખરો ને આવડો મોટો થયો ને મારા જીવનમાં કોઈ દાડ મોશ મારી નહીં મને ખબર છે કે બધી તારી તો એટલે આ બધું ખરું ને આખા ગામમાં આબરૂના ધગાગરા કરી નાખ્યા આખા ગામમાં અને પેલો પેપર રહ્યો ને ઉમરો દીઠ ઘેર જઈને કિહાયો છે ઓવા કે કે જો લઈ લાવ્યો ગયા. પોલીસ લઈ જઈ એમાં કારનો પ્લાન કમ્પ્લીટ સક્સેસ થઈ ગયો પણ સાહેબ શિખર અચાનક જીવન ઘેર શિખર સહી કરાવવા છોથી આયેલા હતા હું ના કહેતો તો કે આવું નાટક ના કરાય પેલા સાહેબ ખરા ને તાકડા સહીઓ જ કરાવવા આયેલા હતા પેલા ગોબરિયા વાળા પાહેડ એમાં અને થોડા પેલા લોચા કાળિયા પડી પાહેડ ગયા. અને એના સાહેબ ખરા ને પેલા ઈ ધામે રહેતો કોક તેના ઘેર જ બેહી રહેતા ને એ ટાઈમ જ મેં ફોન કરી દીધો એમાં કોમ થયું ના કાળા ખરા ને હે. અત્યારે રે જેલમાં હલવાઈ જાવ શોમા કાકા એ તો રહી ગયા પણ આપણે હલવાઈ ગયા કે હું આપણે તો કહું છું હલવાના. અમુક ખરા ને હા. ભૂલથી આ ડગલું પડતા નહીં ના, ના. નાટક કોઈને કરવાનો જ જોવાનું જ નહીં નહીં. અમુક ઊંધું ખરા ને કરવાનું. હું તો કહું છું જાણે ગંગામાં ડૂમચી મારીને આયા હોય ને હા. એવા પાપ વગરના ચોખ્ખા થઈ જાઓ અમુક ખરો ને ગામમાં ગમે તેને લડવું હોય તો લડે કુવામાં પડવું હોય તો કુવામાં પડે આપણે ધંધો કરવાનો કોઈ જફા આ કરવાનો જેલમાં રહીને આયા કાતા રોટલા ખાવાના
મારી દાળ આવેલી તે પોણી જેવી આવેલી. વતન એ વતન છો માં કાકા, વતન ખરું ને મા બાપ કહેવાય ગમે તે, પણ રોજી રોટી મળે તો વતન માંથી મળે. જેવા ઉતર્યા ને એટલે એવું લાગે આમ શાંતિ થઈ કે ના જે માણસો દુનિયાના ખૂણે ખૂણે જઈને રહે છે ને, રખડ્યા હોય ને. જીવન જઈને પૂછ્યા કે વતનની વેલ્યુ શું છે. જેલ શોકણ અને આપણું ઘર શોકણ. દુનિયાનો છેડો એટલે આપણું ઘર. એટલે શોમા કાકા, પણ હું ગમે તે બહાર જવો ને અને ઘેર આવું ને તો આને જ મને શાંતિ થાય પાછો. શોમા કાકા એ આપણો વિચાર હશે એવા. હું તમને શું કહું છું કે 12 મહિના જેલમાં રહો અને 2 દાડા ઘેર રહો, કેટલો ફેર પડે? ફેર તો ઘણો પર જ કહીએ. રાત દાડાનો ફેર પડી જાય શોમા કાકા. ઘેર જે અમે ઘેર જે એવો ગોમમાં પહેરે છે નાકા મોનું મોઢું પાછું છોચી જોવાનું થાય છે મારા. ઠંડા પડી જજો હો, ઠંડા પડી જજો હો. પીઆઈ સાહેબ ને એવું કીધું તો રાતે, ખબર છે ને? ખબર છે ને? કશું કીધું કોઈ બોલવાનું નહીં. ગરીબ ગાય જેવા થઈને હેડીને હું જોઉં છું ને મારો એવું કરે છે યાર. 2 લાફા મેલે ને તોય ખમી લેજો મારા માટે. લાફા નહીં ઉલાડી મેલે. શોમા કાકા તો હાલ કોઈ ડફો અને કરે નહીં. એને શું હોય તમે બેહવાનું આવે છે ઘેર જઈને બેહતો હોય. પણ તમારા બાપો મિલીને જશે બોકડા. મારા માટે આટલી શાંતિ રાખો. ગમે તેટલું લોહી ઉકળ્યું હોય ને તો ઢીલા પડી દો. હું કીધું કશું કીધું કોઈ બોલતા નહીં. નકર તો ઉપરી ઉપરા બીજા 2-3 કેસ ઠેલી મિલજી ને તો વતન પણ ઘરનું ઠીકરું એ નહીં પાડો. વર રાખજો. ભાઈ છૂટી ગયા. તન તો નહીં ગમ્યું હોય. અમાર ભાઈને પૂછું, આવે તો શું રાવા હું ઉકળવા આવું છોડાવા. છૂટી ગયા ખરા ને? હાવ એમ કેમ છૂટી જાય ને હાથ અહીંયા આપે. સુટેલા દેખાતું સદા સુખી રહેજે. એ પજે નહીં પડ્યો તો હું જોઉં છું કે રાતી પ્રસાદ આલ્યો કે ના આલ્યો સાહેબ ને એ શોમા કાકા આ તો તમારા આશીર્વાદ નહીં લેતો, તમારી મજા લે છે કે રાતે માર પડ્યો છે કે નહીં ઓય પડ્યો. ધોકા પડ્યા કે નહીં પેડીઓ ઉપર. ભાઈ છૂટી ના આવે એટલે સારું થયું. તને તો નહીં ગમ્યું હોય. ગોખલાથી સુકાઈ નહીં ઉતરતું હોય. અમે ગોમમાં આયા એટલે. અરે સમ ના ઉતરે ખેમા. આપણા ગામના માણસ છો તમે. શોમા કાકા, તું હોય કે નાકામાં જેટલેથી- સમાચાર લેવા બેહી બરોના. અરે હું તો શાનોય વાત જોઈ રહ્યો કે તમારા ભાઈ શાના આવશે. જેટલેથી કોવાનું ને એટલેથી કાપી નાખ્યું ને. ઈ તો કાપી એટલે વાત પટી ગઈ. ભૂલી જવાનું તું કોણ ને અને હું ઈ તો કોણ. શાનોય કાપી જો, નાખેલું. અમે- અમે હોમાં આવું છે ને. સુખ શાંતિ છીએ અને મજામાં છીએ. અમે અમારા રસ્તે હેડાઈ જઈએ છીએ. તું તારા તારા રસ્તે રસ્તે હેડ્યો હેડ્યો જા અને તારે જે કોમ હોય ને એ કરતા જાય. એટલે મારા ચાલો, ગામમાં વચ્ચે- સમાચાર આલવા પડે કે પાછા. હને સમાચાર આલવાના. એટલે છૂટીને આવી ગયા એટલે ના, કેવું ના, એવું આલી દે કે છૂટી જશે. હા બાધા રાખી છે તો પેડા સાલ આવજો ઘેર આવજો એટલે હા ડોળા નહીં કાઢવાના. આને તો બી બાધા રાખી છે ને. ડોળા જોગન કાઢે. ડોળા જોગન કાઢે એટલે મી ડોળા અમારા એ ગોબરિયાવાળા ઓવા. આડો અવળો નાટક કરે ને હા. એમાં મી ડોળા કાઢ્યા લે મી એમાં આ તાણ શું છે? હજી તો ડોળા નહીં કાઢ્યા. ડોળા શેરી ના કાઢું ને બતાવું તું ઠંડો પર હાલતો તો મને શીખ હાલતો તો. સુમો કાકા ગોબરિયાવાળા તો રપ્પા રપ્પા કાપી નાખો રપ્પા ફટકા કરી નાખો ને જે મારી ખબર નહીં. એ રપ્પર એવું કહેવાય. કેરીનો સુંદો નહીં કરતા કુટી કુટી એવો કરી નાખો ગોબરિયાવાળો તું. કોઈ ઓળખાત નહીં હોવા. ને કરવાનું કરો ને કરવાનું કરો. અમાર હાલ બોલે જેવું નહીં. સાહેબ ને રાતે તો મૂકી દેજો. મૂકી દેજો તમે મને. કુટ્યા તને અરે કીધું તું. પૂંછડા પડી ગયો 302 પડશે તો તાલી મૂકી દેજો તમે. હું અને હું હાલું લે એમ હાલ હજી ગામમાં આવ્યા છે એટલે શોમાં કામ મારાથી કશું થાય એવું નહીં. એકલો ભેગો થા તું. ઓમ હેડાઓ રસ્તા ભૂલી જા કહું એક દાડો જેલમાં રહ્યા આવ્યો તો. વટાદાર એ તો બધું ભૂલી જઈએ. જેલની માર તો નહીં ખમાતી છે એમાં. આ મારો જૂતો ખાઈને જાઓ. આ તો કાયમનો રાશિ છે રાશિ. હેડજો 2 જણા મળી એમ પેમ ગોડાયો નહીં ગોળીવાળો કરવો. તો ઓછો નહીં. ગોડાયો નહીં કરવો. ઠંડા રહો. ઓહો બરોબર નો મેથી પાક બંધેલો લાગે છે બે જણાને. ના તો આઈ તો જ્યાં છે. ના તો સરપંચ ના ઘેર હમ જવા દે. સમાચાર તો આલવા પડશે કે શેમલો સુમલો 2 જણા આયા છે ગામમાં. હા, જવા દે મને. હા, એક કામ કરવા છે હા તારી મમ્મીને ખરા ને ડેરીના ખાતામાં દૂધ ભરાઈ ઘણા પૈસા ભેગા કર્યા છે. એટલે તારા મમ્મીને ખરા ને હાર મેઠું બોલે અને તારા ફોહલાઈ એમ કહેવાનું કે મારા મામાએ ખરા ને હિમાલય બાધા મણી છે મહાદેવજીની એક ભેંસ બીમાર હતી તે કરવા જવાનું છે. તે પૈસા આલે તો બાધા કરતા આયા. બાધા નહીં મની પણ એ મને ફરતા આયા પૈસા આલે તો. ઓ પાછા બાધા માની હોય તોય કેજો ને કે બાધા મને પછી કરવી પડે હા, મને. મને પૈસા માંગુ છું એટલે 70 સવાલ પૂછે છે એટલે તને કહું છું. કશો વાંધો મમ્મી ગોમમાં થઈને આયા. શું થઈને આવા? તમાર તો કરું ફરી તો નહીં
ફરી ગયું છે ને ભણા માથે બેઠ્યો છું ભૂઈના બે હાથ ડોક્ટર બોલાવા મોકલે તો હું કર્યું કેજો ભણા એ વાત તો ભૂલી જ જઈએ શિકાર શોકર દોરો હોય છે એ ખબર નહીં પડતી મને અમે તમે તો કહેતા હતા કે મેં બાધા રાશી છે પણ કમ્પ્લીટ થઈ જહ બાફ્યું ભણા બાફ્યું હવારોના ડોક્ટર બોલાવા મોકલ્યા છે મારે પેલી ભેંસ મોદી છે અને જે મોણસ ડોક્ટર બોલાવી નથી આવ્યો આમાં મમ્મી એવું કીધું હાલ ખબર હે કે ભેંસ ભણા તૈયાર થઈ જાય હમણાં અડધા કલાકમાં આપણા ખરા ને બાધા કરવા જવા છે એ બાધા જો કરે હિમાલય બાધા કરવા જવા છે બાધા મોની છે માર મમ્મી ઓ બાધા મોદી પણ પેલા ભેંસનો તો ડોક્ટર બોલાવવાનો હતો કે તમારે બુદ્ધિ છે કે નહીં ભણા મને ખરા ને પેલી વાતમાં મગજ હતું એટલે કોઈ યાદ આવ્યું જ ના શિકાર હોનું મગજ શોપ ફરે છે ને એ ખબર નહીં પડતી મને તમારામાં લોબી બુદ્ધિ હેરતી નહીં પેલા જાનવર હોમું જોતા નહીં અવળા અવળા કામ કરો છો બીજી ગોમની ચિંતા હોય છે ગની કદી ચિંતા કરી ભણા મને મગજમાં ખરા ને એ વાત જ યાદ ના આવી કે હું ડોક્ટર બોલાવા જોશું ગામમાં એ તો બીજી બધી વાતો ગોમની યાદ આવે છે લોકોને ચિંતા હોય છે અમે કોકને સહી ના કરી હોય કોકના કાગળિયામાં તો આશી રાત ઊંઘતા નહીં કે પેલા સહી કરવાની રહી જઈ અરે ભેંસનું ઘેર સહી નહીં સંભાળતા આ કશો વાંધો નહીં ભણા અમે પાછા જઈએ છીએ એટલે સમાચાર આલીએ છીએ ટાઈમ થાય છે એટલે ખાવાનું અને વાટકો લઈને દૂધ ખાવાનું સમ નહીં ભૂલી જતા એમ તો અડધો વાટકો કરી પી જાય છે દૂધ તો તે ના હોય તો ખાવાનું બંધ કરી જાવ અને જે દારે ના દીધું એ દારે કહે છે દૂધ નહીં કાઢ્યું દૂધ વગર તો ચાલતું નહીં હા પૂછું હારું હે ને અમે ડોક્ટર બોલાવીએ છીએ હા, વાત ના હોય કામ- તો તારી દવા કરાવી દઈએ ભેંસની વાટકા કરાવી મમ્મી દઈએ. સાસ આલી હોય ને તો પાછા કે મને આશી રાત ઉતરો આવશે સાસ નહીં ખાવી અને આ યાદ નહીં રહેતું એમના ભારે નહીં મને તો ખબર નથી મમ્મી એટલે ભણા હમણાંથી ખરા ને બધી વાતો ભૂલાઈ જાય છે બહુ મારા મગજમાંથી હો અમે તમે ખરા ને ભૂલકણિયા છો હા? મને ના ભૂલી જાઓ તો સૌથી હારું તને ભૂલી જાવ એ તો આ દૂધ આવું તો તને શરમ આપી જોવા દૂધ કાઢું છે તે મને ખબર હતી ભણા કે ઘેર જાઉં ને એટલે કોક તો કીધું ભૂલી જ જશું આ તો મને યાદ કરાવી તને ખબર પડી કે ભેંસ બીમાર છે એવું હવાના મોકલે છે કે ડોક્ટર બોલાવીને આવો મારે ભેંસ મોદી છે પછી શું કરવાનું તમારે હું કરું હું તને પણ આ પાછું ગામમાં જવું પડશે હું ને એ બાનો હો તમારે જવું હોય તો જો આખો દાડો હું અડિયો જ કાઢવાની જે કોમો મોકલ્યા હોય તો યાદ રહેતું અરે નહીં ગામમાં બેસું વલ્લા તો ડોક્ટર ગમે તે આવશે લઈ સીધું વાજ આવી જવાનું છે કે પણ ફોન સાથે ડોક્ટરનો ફોન તો કરો હા, નંબર તો જોવા કે તમે હું રાખો છો આડાનું પૂંછડું રાખું છું અમે ગામના સરપંચ છો કોઈ રાખો એવા નહીં અમે કશું રાખો એવા નહીં અમે ગામના સરપંચ છો તે ગામના ડોક્ટરનો તો નંબર હોય કે ના હોય ભણા ડોક્ટરનો નંબર મારા હુકા રાખવો પડે એ તો કોક દાડો જરૂર પડે આમ આપણે તો શું તબેલો સા મોટો હો બેસ્યોનો બોલશો નહીં પેલો આવા તો આ પાછો જીવન મુસાને ખબર હશે આખા ગામમાં વાતો કરશે સરપંચ જીવનલાલ ગામનો કૂતરો છે ને ડોળા કાઢવા મળ્યા છે પણ એ ડોળા ફોડી નાખવા પડશે તણું તો કૂતરો ને મને આરો બધા બધા ડોરા જ કાઢે છે આ નહીં આપણા બે લુખ્ખા પાછા આવી ગયા હું વાત કરે છે જીવન ગામમાં ફરતા થઈ ગયા ભારે ખરા ભારે જ કા ઈવન ભેગો થઈને આવ્યો ઉલાર કરીએ કે તે તારો ભય થાય હે ને મેં પૂછ્યું ને કીધું ભાઈ છૂટી જા એટલે ગરમી કરવા માંડ્યો હજી મને લાગે ખરા જીવણિયા ગરમી ઉતરી નહીં હોય લાગે સરપંચ ગરમી ઉતરી નહીં પણ અમુ ઉતરી જાય યુવાની ગરમી એટલે જીવણિયા શું કહેવાનું શું કરવાનું લે આયા તો હક આયા હું ગોમ ના હોય તો ગોમ જ રહે કે ના ચાલે ને ગોમો ના રહેવા જોવું સરપંચ કાઢી મેલો ચમ ડખા ના કરી કે જીવણિયા અમુક ખરા ને શાંતિથી બધું પટી ગયું છે ને એટલે આપણે જાજુ બોલવું છે નહીં અને ડખા કરવા નહીં એટલે યુવાના વાદે ખરા ને આપણો ઘરનો નળિયો કોઈ કાઢી નહીં નાખવાનો એટલે અમે હું એમ જ કહું કશું નહીં બોલ્યો તોય મારા હું ડોળો કાઢતો હતો અને ખેમલો તો વળી ક્યાં વરાક એકલો ભેગો થા બોલે તો અરે બોલ્યો તો જ કતા જુઠ્ઠું તો નહીં બોલતો ને જીવણિયા સાચું કહું બસ જોજે ભણા એક દારો પોલીસ સ્ટેશનમાં રહીને હે ને તો હજી તો લડવાનું હુર જતું નહીં પાવર નહીં ઓછો થાય ઓનો વાડી છે ને ઓબોની મો બીજું કોઈ નહીં જીવણિયા ચમત્કાર આલવો તો પડશે બાકી દબાઈ દો ને તો રે આવતા ને જતા પેલા પાટો મેલતા હતા ને એમ મેલ્યા દે હા પણ આપણે દબાવવાનું નહીં જીવણ સરપંચ મારા ગામમાં આવવાનું તો સર અમે ડોક્ટર નું બોલાવા ના હોય તો બેઠા છું હોટલ હોટલ નહીં બેઠા પણ આવતો તો ને તે પેલા તીભાબાન ઘર હોમાં જતા હતા કશો વાંધો નહીં કને બેહી તો રહ્યા જશે જીવણિયા જવું છે હેડો કીધી હાલ તો ખરા નહીં ઘેર પગ ટકા નહીં
કારણ કે નવી નવા આવ્યા હોય ને એવું લાગે છે જોઈએ તો ખરા છે એવી હાલત થઈ છે. અરે હાલત તો ડોક્ટર બોલાવા જાઉં છું. તમારો સમ ટોટલો ટકતો નહીં. હા. પણ આ એક બાજુ ગામમાં જાય કે ડોક્ટર શેર ના આવશે. હા જલ્દી બોલાઈને આવો. પણ આ ભેંસને હાલત લઈને આવું છું. તું શાંતિથી time લઈને તૈયાર રાખ જીવણ યાર. એટલે હું થયો ઘેર રહું કાળું. ગરમી કરતા હતા. અરે ગરમી જબર કર્યો સરપંચ આ એક દાડો જેલમાં રહીને આયા ને તોય ગરમી તો હજી ઉતરી નહીં પાછી ના ના અરે જબર ગરમી કરે એ જીવણિયા અમુ ડખા ના કરતા તમને કહી દીધું. અરે ભોણા ડખા નહીં કરો પણ એને હોમેથી ડખા પહેલા કરો. કરતા તો એવી જ ગરમી કરે છે જીવણ. અરે જબર ગરમી કરે તમે છે તો બધું. શિયા બીજા કલરની કરતા છીએ. મને લાગે સાહેબ ને બરાબર કૂટ્યા નહીં હોય. એવું જ લાગે એક દાડો રાખે જીવણ નહીં યાર હો. તમારી ગરમી ઉતરી રહી હતી ને ઈવોની સામે ના ઉતરી. અરે અમાર તો બે હાથે તોણી તોણી દંડા જીવનનું મેલતા હતા. પૂછો છે પડતી તે જીવન. જીવણ યાર ખરા નો હોન પેલો મારો ભાઈબંધ હતો મણિભાઈ જેવો કોઈક ભાઈબંધ હોય ખેમલાનો તો પછી દંડા ના મેલ્યા હોય. હા એવું જ કરેલું ઓળખાણ હોય તો? ઓળખાણ થાય મોટી ખોણ સાણ પૈસેથી કોમ કાઢ લીધું હોય તો જીવણિયા હા પૈસા આલ્યા ને ઈમો. બીજું પૈસા વેરે લાગે છે ને કે ભલભલોની ગરમી ઉતરી જાય પોલીસ સ્ટેશન જો એટલે કશો વાંધો નહીં હોતો વેર્યા પણ શું જશે અમે? એમાં ગમે તે કઈના જીવણીઓ ખરો ને આપણે હમું દુશ્મની કર્યો પણ એનો બદલો લેવો પડશે. શોમા કાકા વાર જ રાખી રહ્યો છું, ગઈ રાખી રહ્યો છું. ભેડમાં આવ્યો નહીં કહો તો પિક્ચર પૂરું કરી નહીં. આ વખત કોઈને ખબર ના પડે ને બરોબર ગાંઠમાં લઈને પછીનું કામ પટાવવું છે, બીજું કોઈ નહીં કરવું. આપણે ખરા ને કરમના કાઠા છીએ. આ પોલીસનો પ્લાન વાપર્યો ને એ કમ્પ્લીટ જ હતો. શોમા કાકા ઉલટો પડી ગયો. અવળો આપણા પડ્યો. જેલમાં જવું પડ્યું, આપણા દંડા ખાવા પડ્યા ને આપણા આખો રાત જેલમાં બેહી રહેવું પડ્યું. શોમા કાકા આ વખત તો એવી બુદ્ધિ વાપરવી છે, એવી બુદ્ધિ વાપરવી છે ને હા. આપ મરી જાય ને લાકડી ભાગા ના ને એવું કામ કરીને મેલવું છે. તમે જોવો વાત આ સાચી કરી ધોકા છે. ખાધા છે ને પોલીસના અને આ ઈકણીયા મચ્છર કરડ્યા છે ને જીવણિયા એક રાત. પણ આ ગોબડિયા વાળા ને અને આ કાળિયા ને એના ભોણિયા ને આ તૈણી જો એની ડબલ સજા ના આલું તો ખલાસ એ થઈ ગયું. જેલમાં જે ધોકા પડતા હતા ને મને તો એવું ને એવું હજી યાદ આવી જાય છે કે માં શોમા મગજ મારી કાકા જતું જ નહીં. આપણે ઉપરથી ઈવન જેલમાં પુરાવાના હતા અને આ તો આપણે જેલમાં જતા રહ્યા. અમુ શોમા કાકા ખરો ને પોલીસનો સહારો તો લેવાય એવો જ વગર નહીં. કોના પૈસા બગાડે જેલમાં. પોલીસનું નામ લેતા નહીં કે પોલીસ સ્ટેશનમાં જવાની વાત કરતા બીજું નહીં. કોક વિચારવું પડશે બીજું. એ રસ્તો આપણા માટે અમુ બંધ થઈ ગયો છે. ના હોય ને હાથે હાથ કોક કરવાનું રાખો. સમજ્યા વાત ને ઊંઝા ને ઊંઝા ગમે તે કોક પાડો. હું છે પણ બાબુજી છે. હે? આવો બાબુજી. આવો બાબુબા આવો. તમન તો શરમ છે કે નહીં? અમોને હાની શરમ હોય? અલે શરમ નેવે મેલી દીધી કે હું તમે તો બેહ્યાય ના અમે. બે હો ના પણ તમન મી હું સલાહ આલી હતી હું સલાહ આલી હતી? કે કેસ કરી દેજો. બાબુજી કેસ તો કરી દીધો તો પણ આ તો એ શું છે? બધું હું જાણું છું. તમે કેસ તો કરી દીધો, સારું થયું. પેલા આરોપી પકડાઈએ જ્યાં કેસે થઈ ગયો, બધું થઈ ગયું, પણ આખો દાડો તમે એ અરજીઓ હલતા હતા એ હું ધારી તું લે તમે. એ હખના નતા અને રહેતા. પછી તમે હાથ પગ હાથે નાથે ભાજ્યા, હાથે ધોકા મેલાવરાયા અને પોલીસને છેતરવાનો ધંધો કર્યો. એ તમે ફસોણ્યા કે ના ફસોણ્યા? હું બાબુજી. બધું જાણું છું લે. ગામમાં હું છું એ બધી મને ખબર બાબુજી, એ છે. લસણ કરતા હતા. ઈવોય જેવા નાટક કર્યા તો ને એ પ્રમાણે ઈવન સજા નથી મળી એટલે. તમને તો શરમ છે કે નહીં? આ ખરું ને તમારું વેર છે ને એ વધે જ જાય છે દાડો દાડો. ચિંતા એકબીજા- કરશો નહીં બાબુજી. અમુ તો નક્કી કરીને બેઠા છે ને મનમાં ગોઠ વાળી દીધી છે કા ઈમાનદારીના ધંધા રહ્યા ને એ બધા બંધ કરી દેવાના છે. અમારા માટે સમો કાકો નહીં. બે જણા ખરા ને મજૂરી કરીને ખાતા હતા ને એ આ બધાને ગમતું નહીં એટલે અમે ખરું ને અમારું રુદ્ર રૂપ જોવા મળશે. 2 નંબરના ધંધા કરીશું. અલે ખેમા 2 નંબરના ધંધામાં 4 દાડા જ સારું લાગે. બાબુજી 4 દાડા જીવશું પણ વટકે 7 જીવશું. આ ખેમા તો મને તમને કહી દઈએ. ખબર નહીં 4 દિન કી ચાંદની જેવું છે બધું. બાબુજી 4 દાડા તો લહેર કરશું ને. આ મજૂરી કરીને ખાતા હતા આ હોય હું કા હળિયો કરી. અલે તમે શાંતિથી ખાવા દીધું હોય તો પણ તમે શું ઓછો નાટક કર્યો છે લે? અમે ઈવન ચાર દાડા કષ્ટા મેળવા અલે ગયા. તમે ઇવન ફસાવાનું નતું કર્યું. બાબુજી પેલા વાડીમાં આવ્યું કોણ? તેમાં પણ કાયદેસરનો તમે કેસ કરી દીધો તો પોલીસને પેલાને પકડીને જેલમાં પૂર્યા છે, જમીન ઉપર છૂટ્યા છે અને પછી તમારે શું લાફા મેળવાના આવતા હતા? પછી શું તમારે રૂબા બતાવવાનો આવતો તો? બાબુજી તમે ખરા ને
તમારો રોપ જમાવા બેઠા છો ગોમ ઉપર. સી 2 કદમ પાછા પડે ને એટલે એવું સમજી નહીં લેવાનું બાબુજી કે બીવાઈ ગયો છે. એ ખરો ને તળાપ મારવાની તૈયારી કરે એમાં છે. સમજી દો એક આયા થયા છે તમે એક આયા થયા છો. સમજી વિચારીને કરવું પડ્યું તું. કેટલું એક સમજવાનું? આદાનું મર્ડર થઈ જશે ને ગામમાં એક માણસ ઓછો થશે ને તાને તમે જપશો. પાછું પૈ રહ્યો અમાર થઈ ગયું બાબુજી ઈમાં- સમજી વિચારી અને ઈમાં તમારી- રાતે અવાજ આવતો તો જોરથી ને જોરથી બૂમો પાડતો તો તું. મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો બાબુજી એ તો. બૂમા પાડ્યા છે ને એનો જ બદલો લેવાનો છે. ત્યાંમાં મેં પોલીસ સ્ટેશનમાં રાતે જ ફોન કર્યો તો કીધું ખવડાવજો ટાઈમ ને પણ તમારી બૂમો સંભળાતી હતી કે બાપા પૈસા બાપા મેલી દો આજ છેડી અમે કશું અમે નહીં તો કરીએ. પૈસા બાપા કર્યું છે પણ આ કાળિયા યુવાને જે પેલા ગોબરિયા વાળા યુવાન પૈસા બાપા નહીં કરાવીએ ને તાર સુધી શાંતિ નહીં મળે. એક વિચાર કરો કેટલા સુધરી જતા 2.5 લાખ રૂપિયા અમારા પાસે મજૂરી નતા. વાળા હતા કમ્પ્લેટ. હા ભૂલ ઈવાની એ છે ભૂલ તમારી એ છે અને હોમી હોમાં તમે છે ને જેમ લોડું લોડાને ટકરાય ને એમ ટકરાણ્યા છો બધા. બાબુજી પણ એક વસ્તુ કહી પેલા દઉં એરા ટકરાયા છે. એ હોમાં એવા છે ને તમે હોમાં જો પોલીસ સ્ટેશનમાં બાબુજી મન હરખા ના કરતા હોય હંગાજી હો. હરખત ચોકે ના, પેલા મજૂરી વળી જતા અમે. આ જીવણિયાને ના પાડી દેજો હો. 2.5 લાખ મારે નતા તો અમે. કોઈને ના નહીં પાડવી પણ હું તો કહું છું તમારો જે હોમી હોમાં વિવાદ થયો છે અને હોમી હોમાં જે વેર થયો છે ને એ અત્યારે આટલો પૂરું કરો નકા પેઢીઓની પેઢીઓ જતી રહે પણ આરો વેર આગો પાછો નહીં થાય ચોદણીઓના- અને એકાદો માણસ ઓછો થાય કે એમાં એટલે બાબુજી તાજામાં ભૂલી જઈએ. તાણે જૂનું થાય એટલે ભૂલજો પછી. આજે બનવાય દુખાવો થાય તો હાથ ભાગી નાખીશ એટલી રી હશે તાને. તે તારો હાથ તો કેમ લઈ ભાગ્યો તો લે હા એ તો તને હાથે શરમ છે કે નહીં? દેવે બેન દીધી છે નહીં શરમ બરમ રાખવાની. અમુ તો ખરો ને કોનાથી વધારે બગડવાનું છે. એમાં એક વસ્તુ સમજી લેજો કાઠું લોળું 2 ગેણ વધારે ખાય એમ બાબુજી તમે પછી કંટાળીને બધા ભેગા થઈને મારા પણ આવશો અમે અને ગામમાં- કહો કે કોક કરો એક આદો ઓછો થયો પછી એ કાદાનું મર્ડર કરવાનું જ છે તો ઓય કણિયો આજ બેઠા બેઠા એ જ પ્લાનિંગ અને થાય છે. તારા પછી શેકેલો પાપડ બાગાવો નહીં તું એક જાતનો શકુની છે હું શકું છું. ઓવા તું શકુની છે એટલે ખેમ શકો ને. બાબુજી મેં તમારે સલાહ નહીં માંગતા ઉભા તો દોડો તમારે કોમ વળી દો. અમે- દોડો. એમાં મને મને પેલી બધી સાઈડ ખબર ખાતે પડે છે પોલીસ સ્ટેશનમાં જોજો ને એટલે તો ગરીબ ગાય જેવા થઈ જાવ છો પૈસા બાપા કરો છો કદરી પડો છો તો વૈકન 2 હાથ જોડીને માફી માંગવા હું જતું રહેશે. ખેમા હોમાં તમે માફી માંગી લ્યો ને હું હોમાં માફી એ- માંગુ. આ કેમાં એ મૂર્છન? માફી માંગી લી છે એમ? કેમાં મૂર્છન માફી અમે માંગે? હું ગુનો કર્યો તે આ માફી તાણા માંગીએ. હું પણ જતું નહીં ના તો લોચા છે હું માફી માંગુ એટલે હું લે નેના બાપના થઈ જાવ ને માફી માંગી લ્યો. અમે હું ગુનો કઈ નાખ્યો તો માફી ચાર માંગીએ. દાડાની જિંદગી છે જીવવી હોય એ રીતના જીવી લેજો. હા અમુ મીટિંગો ચાલુ થઈ રહી છે ગામમાં હો. એટલે તમે ઓય મીટિંગ કરીને છે ને બેઠા છો એ ખબર પડતી નહીં. સરપંચ હું મીટિંગ કરીને બેહ્યો નહીં હું અથઈને જતો હતો ને અને સમજાવતો હતો કે આ બધા કેસોમાં પડશો નહીં આ પોલીસ સ્ટેશનમાં જવા નહીં વકીલોનો ઘર ભરશો નહીં એમ કહેતો તો હું ઈવોને. ના ના આગેવાની કરવાનું છે ને ચાલુ કર્યું. હું શું આગેવાની કરું છું ના ના તેદાર તો અમને ધક્કા મારી કાઢી મેલ્યા તો હું ગામનો આગેવાન સરપંચ નહીં ને. હું આગેવાની નહીં કર વગરી નેચી રાખો તમે બોલો છો ને હું હેડો છે એ ખબર પડતી આ નહીં. લેચી બસ અમે તારે નહીં બોલું પછી તેદાર એમ કે ગામમાં આગેવાન હું રાજીનામું આલી દીધું હું ને આજ ચમ પંચાયત કરવા આયા વાયકણ. એટલે મને કોને ચૂંટણી લડીને આગેવાન બનાવ્યો છે અને મને કોને રાજીનામું હલાવી દીધું છે હું કોઈને રાજીનામું હાલવાની વાત કરી નહીં એટલે શી ખાલવા આયા તો વાયકણ. હું આગેવાન બનવાય માંગતો નહીં પણ હું અને સાચી સલાહ આલતો તો કે તો તમે તેદાર તાન અમે તાન સલાહ લેવા જાય હતા કે તને કોઈ ખોડ લેવા નતા આયા તમારા ઘેર. એટલે મેં તમને સલાહ જ આલી હતી સરપંચ અને કીધું તું કે આ બધા ઝઘડા પડી મેલો તમારા મનમાં ઈર્ષ્યા છે તો સોમલો ને ખેમલો બે તો કમાઈ તાને જાય. ઈ જણ કે એ કે ઝઘડા કર પડી મેલે. ઈ કણે કીધું આનું તું. કોને કર્યું? એ કાળિયા? એ કારિયા નાગને વધારે સંશય તો નહીં પાછો વર અમે રાખજે. શાંતિથી મજૂરી જે કરતા દાડે હતા. ઝેર ફૂંકે ને દાડે ઉભો ને ઉભો બળી ગયો વર રાખજે પાછો. તું કાળિયો નાખશે ને તો મુએ બાદ છું ઊંચી ઉડાન ભરવા વાળો પગોમાં ભરીને 3-4 વખત અધરથી ભોય નાખ્યો ને એટલે પરાણ નીકળી જશે તારા. ઓવા. હા ખેમા વાત સાચી છે સિબરીશાનની વાત થઈ જાય. તો તું તો સરપંચ તમે છોથી કાળા નાગ થઈ ગયા એના માટે તો હા? લાકડી તૈયાર છે પાવર જ બાબુ. માતો નહીં એમ લાકડી તૈયાર છે એટલે મરી જાય એટલી તારા તો લાકડી. લાકડી જણ હોય તો ખરી તરવાડ્યો છે. એકી ઝાટકા એ મેલી ટોપું રાખજો ને ઘેર. આ બધું ભૂઈ પડશે હવે. ઘેર હારું શાકભાજી કાપવા માટે ચપ્પુ લાય. હા? અને તારા પછી જરૂર છે ચપ્પાની. મારે તો કોઈ જરૂર નહીં. ઊંઝો ને ઊંઝો ઉલાળી મેલ્યો અને અમુક ખરો ને 4 દાડા
હમી રીતના જગ્યા જોઈને ઊંઘજે ચાર પાછો. દાડા તારા માતા અમાર માતા નહીં ફોન રાખજે પાછો. બાપડો, હું તો કહું તમે બધા ખરા ને હોમી હોમાં એકબીજાનું મર્ડર કરી નાખો તો મજા આવે. હા, બાબુજી. હું એ ખુશ થઈ જાઉં કયો. હા એકાદા તો મોહણા મોકલવાનો જ છે. હું એ ચોક જઈને કહેતા ફાવો કે મારા ગામમાં બહાદુર પડ્યા છે, ગામમાં લોકોના ટોટિયા કાપું છે. અને સરપંચ તો આવો ના હોય લ્યા. સરપંચ ને આવો સરપંચ હોય, ગામનું હારું વિચારે એને સરપંચ એટલે કહેવાય. ગામના જેવા માણસો હોય ને એવો સરપંચ હોય. બાબુજી તમારા બધી મગજમાં ઈર્ષ્યા નહીં? ઈર્ષ્યા નહીં તમારામાં? બાબુજી પહેલી શરૂઆત બધી ઓછી જ થઈ છે. અને શરૂઆત કરી મી વાળી રાખી જમા કાકા એ કુલ લેવા આવ્યું કે તારી વાળી ઈર્ષા કને આવી, ઈર્ષા કને આવી. 100% સાચી વાત છે. કેમાં? અમે સરપંચની ઈર્ષ્યા કમાતા થઈ છે. તમને નતું ગમતું. હા આ તે કમાઈ લે કે જા જો, ગાડીઓ ભરાય. શાંતિથી એક કમાવાથી વસ્તુ, हाँ। તારીકા. સરપંચ, આ સુધી ખેમોને 2 નંબરના ધંધા કરતા હતા છોકરો 2, એટલે તમે પાછા આવીને મને કહેતા હતા કે આ 2 નંબરનું કરે છે. મજૂરી કરવા માંડે એટલે તમને નહીં ગમતું. તો તમારે કરવું ના, ના, તું તાર છે મજૂરી કર તું તાર ગાડીઓ ભરાય અમાર નહીં ખાવી તારી કરી જાહેર. તો પછી મેલો કે ઈર્ષ્યા જે પોતપોતાની મજૂરીથી આગળ જઈને એક જોવા દાડો જવાનું. બાબરો ફૂટ લઈને વાડીમાં આવે છે, એક દાડો તુડે લઈને આવે છે, એક દાડો ગુરુ ચેલો લઈને બધું આવે છે. આવશે બધું આવશે. થાને, થાને બાબુજી બધું ઓન સાથે આગાતી. હોય ને તો રહેવાનું ને કે ગોમ મેલી નાહી શ્યામા, દેવાનું. હું તો કહું જે આવે એને પાડી દેવાનું જ રાખો. હા બાબુજી એવું જ હા, કરાય. એ તો ચોખવટ બંધ કહી દીધું કે ગામમાં અમે એકાદો માણસ ઓછો થશે. અમારી અને વાડીમાં ગોમ અમે મેલી તો ખબર પડી ગોમમાં જાય. નહીં, તૈનમાંની એક જ થાઓ છો. તૈનમાંની. હા ચોખ્ખું મોઢા ઉપર જ કહી દીધું. ત્રણમાંથી એક ઓછો પાછળ થયો. નહીં કીધું. મારી વાત સાંભળો, સમજી જો, કશું નહીં કરું. આ લડાઈ ઝઘડા મેલો બધું. કહી દેજો, ગામમાં રહેવું હોય તો હરખી તારી. બાકી આવું નાટક કરજે ને તો કોઈ નહીં ખમા. આમ બોલ્યા કર બે હા ખેમા આમ લડાઈ ઝઘડા કરશો ને તમે તમારી વાડી સંભાળો અને જીવડા તમે તમારી મજૂરી કરી ખો ના, ના. ગામમાં ઝઘડા કરશો ને બાબુજી. હજી તો ભણા ના થા કહેવા તો હોમીઓમાં લડો ને પાછા પોલીસ કેસ કરો. ના બાબુજી અને મને તો કહેવા જ આવશો નહીં તમે તાર. અરે ઘરમાં છીએ બધા તમે પતી તારે જાય. એકબીજાનો ભોડો ફોડો અને 2-4 જણા દવાખાનામાં જો, 2-4 જણા પોલીસ સ્ટેશનમાં જો, એટલે ગામ બધું ખાલી થઈ જાય ને જફા બધી જતી રહે. સરપંચ તાને? તમારે અને તો હું તો ભાઈ કહું છું સરપંચ જેવું તેવું નહીં લડવાનું, સીધા ટચકા જ મેલવાના, પટાઈ જ દે એકાદાને. ના 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 બાબુજી ટીપાવી તો 70 વાર બે હા દાડા. તે મર્ડર કઈ નાખો. મારે હું હા મારા બાપાને હું જવાનું છે. લડો તમે તાર લડો. તમે ના હોય ને તો એકલા લડી લેજો અમે નહીં આવવાના અમે. હવે નીકળી જાય. અરે નીકળી જ જાય તમાર કાવા હુંડ માથું નહીં અરે. સોના મોના ટપક આ આ બાબુજી કિસીએ હોભળો જરા પોલીસ સ્ટેશન લઈ જઈને દંડા અમન મેલે છે બૈરામાં અરે તમે હવે તો ક્યાં યાર. બેઠા બેઠા તાલ્યો પાડો છો આ ઈકન તો લાડવા નહીં તાને જીવણીયા લડ્યામાં તો. અમાર નહીં લડવું તમારે લડવું તો લડી નાખો હું પૈસા આલું, તલવારો લેવાના ને ધારીઓ લેવાના. કશો નહીં ના, રાખો બાબુજી. બાબુજી એ બાબુજી બોલાવજો, બોલાવો. બાબુજી બોલાવજો. ના, બોલાવો ને. ના, તમે ના લડી રહ્યા હોય ને, હજી થાચા ના હોય તો લડી લ્યો. અને યા પેલા તાર મોમાં ના બધું અને આગળ ઓન કરો એટલે ખબર પડે લડાઈ થશે આમ. અમે સોના મોના માર ખવડાવશે જીવણિયાને ને અમન બેને અને વાયરાના તાકા તોડું છું સોના મોના બેહી રખ સરપંચ હોમો મારો ભાઈ સૌ વાત કરો છો ઈ મામા જ કહેતાણે, અત્યાર સુધી બુદ્ધિ શું જતી રહેતી એ તો ભાઈ સાથે. અરે બધું કે અલે તમને શરમ આપી દો, બે ભાઈ થઈને તમે લડો અને તું ઓન અંગાત્રી પેલો ખેમલા અંગાત્રા બધા હળી મળીને રોક. ના અમે હરીમરીને જ રહેવાનું છે અમે સરપંચ પેલા તમારા શકુનીને કહી દેજો. વધારે ખરો ને પેલા પાછો દુનિયા કીધો ને તો શકુની, ચલાવવાના. પાછો કીધો. ચક્કુની જેમ કીધું મને. હા? હું આનો ચક્કુની છું. તારું ગામમાં તારું પાછા તું જ નાખે છે કે બાબુજી ચક્કુની તો હેર્યો છે, હે? સરપંચ છે તો પણ એને છે રીતના ગામમાં રહું એને રતા નહીં આવડતું અને મને ચક્કુની કે છે. અરે ખેમા મેલકઈ સાલ નહીં શકુની તું થઈ ખરો ને જાય તારો ગુસ્સો પીધા હું કહું એમ કરો લે, સમજી દો આ સમય છે હજી. અને આજ નહીં ભેગા થો ને તો કદી જિંદગીમાં ભેગા નહીં થઈ શકો. તમારી વાતનું મૌન રાખીને હું સમાધાન કરવા તૈયાર ભાઈ છું. ના રહીએ. બરોબર. હું એ તૈયાર છું તમારો અમીઓમાં કેસ પાછો ખેંચી લે. જીવણિયા તું તૈયાર છે? હું તો તૈયાર જ છું તમારે તૈયાર રહેવું છે કે ઘેર જવું છે? અમે દુશ્મની મેણ થળિયું જ બેહી ગયું છે ભૂઈ પડ્યું છે. ઘણા તારા એવું કરવું છે આપણે બોલ. તો બાબુજી ઝઘડા કરવાના પરભાના ગામમાં રહું અને ખોટી જફા નહીં કરવી કોઈના અંગાથી બધો અંગાથી હારા જ રહેવાનું હું કરવાનું છે કહી દે હારો. હું તો કહું બધા ભેગા થઈને ચા પાણી કરી લ્યો. બરોબર હવે છે ઘેર જઈને પી બાબુજી લેવું. અને હોમિયોમાં કેસ થયા છે એ બધા પાછા ખેંચી લેવાના. બરોબર પેલા છે ઈવોને કેવું એ કર્યો હે કેસ. બરોબર છે? ચા પાણી કરવું છે? પહેલો કેસ અમે કર્યો તો પહેલો ગુનો તમે કર્યો તો પહેલી માફી તમે માંગો. આની માફી લે આની માફી. કને કીધું? કને તને કીધું? કહું છું. ટાઢો પર કે ટાઢો પર. અમારે હાલે મને તો ખાતા ઓગળી દેતા. કાઢો. ગુનો એ કરો છો ને માફી એ જ માંગતા આ દીધો ટાઢો માંગો. પર. મારું એ પતાઈ ગયું. ખેમા અરે માફી પૂંછડામાં પહેરી દઈ હોમિયોમાં કેસ કર્યા છે બોલા. એકબીજા ભેગા તાર મામા તો થઈ સમજાય. અરે
કેટલા સમજાવવાના એ છો? બાણ સવા અમે બે કણ કે લે બાણ એ સરપંચ અમે રાખો છો, પટી જવા આવ્યું છે. આપણે 21 વર્ષ ટોપું ભૂઈ નાખ્યો ધોતું લેવા નહીં રે અમે. બીજું બધું તારી પાઘડીનું મોન નહીં રહે ગોહ નહીં જતી પણ બાબુજીઓને. સર બધું ખબર પડે છે કે આમાં સરપંચ બન્યા છે એની બહુ પાવર એ આવ્યો ખેમા, છે. હજી તમે લડવું છે? તમે હાથ ના કર્યા એ વાજા ને એટલે લડવું છે? ઓળખાઈ ખાઈ ગયા છે ઈમો. મને નહીં લડવું. તાણે પછી શાંતિ કેસ રાખો. ખાવાય નહીં રો આપણે. અમે તૈયારીઓ જ છું પહેરવાની મુરત જોવાનો તૈયાર થવાનો છે અમે અને પછી ભાઈ જૂતો પકડશો બધાના ખબર પડી ને પડી જ છે અમે તો શાંતિ ખબર આ વખત આવો ખબર પડો વોટ લેવા એ તો સમય આપવા દે હજી હારું જે સમય કરવાનું જોઈ છે લે. કઈ નાખો તારે પેલા હારું ભેગા થઈને ચા પીવાડો હોયો શું ચાલાવા બોલાવો ચા ચા હું મંગાવું પણ ભેગા થો તમે હળીમળી રો ઈવણે તાર લાડો ખાવો હા જીવન બબર બસ જોયું? લે હેડો. જોયું ને? હું તો કહું કે કહી દે ભૂલ થઈ જાય આજ પછી આવું નહીં થાય એમ. સોમભાઈ મારી ભૂલ થઈ જાય બસ માફ કરી દેજો. ખેમા, તમે કહી દો એટલે પટી જાય ને બાબુજી બી કશું ભૂલ નહીં કરીએ ચોમા કાકા કરી દે ચોમો એ કાકો ખેમા તું એ બહુ પાવર વાળો અમાર છે. માંથી ચોમો કાકો માફી માંગી એટલે બધું આવી ગયું જીવન મારી ભૂલ થઈ જાય માફ કરી દે બસ. બસ કશો વાંધો પતી નહીં. ગયું ને જાજે પોણા ચાલી આવજે હોટલ કહેજે મારું નામ બાબુજીને કીધું ચા. હા બસ અને જીવનભાઈ તમારે કેરીઓ ખાવી હતી તો માગી હોત તો મનની બેમન આલી દ્યોત. પણ આ બરું નાટક કરવાનું શું આવતું તીમ કયો આ બરું છેટલા પહોંચી ગયું. પેલો ચડાયો તો ઈમો બીજું કોઈ નહીં. લોક તો નાટક કરાવવા આપણે અલ્યા નાટક ના લોકો તો કરવા. ચડાવે પણ આપણે જોવું પડે કે કેટલા ચડાવ છે અને ભૂઈ નાખીને તો પટી જાઓ આ નાખી દીધા ને. જો. ભાઈને પણ આ બધાને ચાલ જોલાલાલ હળો. જીવનલાલ ચા લે પાવો સોમભાઈ. બધાને અને વખત હળીમળી રો ભેગા તું પી કે બબડો. જીવન? ના, ના, પૈયે પીવું પૈયે છું. બધા. લે બાબુજી તમે આ પીવો. લે ખેમા. તારા મોમાં નાલ પેલા માં કોઈ નાખ્યું તો નહીં લ્યા બે હાથ તું છે લા ચાલાય હા માં કોઈ નાખીને તો નહીં એ લાયા ટપાઈ ખેમા, બની આલી. અમે કોઈ અલ્યા દુશ્મની ખેમા, નથી અલ્યા કરવાની. ખેમા. નહીં હા. ઇલાયચી ને એવું ને ખાઈ એ તો શકે નખાયું છે. અને અમે અમુક ખેમા ગેસ ખરા ને. શાકમાં મેઠું નહીં નાખતો ઓલો ચામાં એલાચી દો છે દુશ્મની નહીં કરવાની ખેમા કોઈ ના કરે. કમ્પ્લીટ. જોલાલાલ. લે. અમે કોલસો હોય ને ગમે જેટલો દવાન દૂધમાં એક દી ધોરો ના થાય 8 લાખ રૂપિયાની કરી ખોલસા જેવો તો સર લે જોલાલાલ. થોડું ઘણું આપણા હમુએ વિચારવું પડે કોક આ દાડો. ઊંટની વાત જેવું છે ના ના કોક દાડો દર્પણ લાવી જોજો કેવા ઊંટ જો ફરે ઈ કે પેલાનું આ વકુ પેલાનું આ પણ તું તારું જો કે લે તારા 18 વકો છે બાબુજી હું તો કહું છું કે ના છો દર્પણ મળે ને તો જોજે એ કને બોલે લે કને બોલે કડકી છે એ પ્રેમથી કે છે સરપંચ સમજો કે પ્રેમથી કે છે આ પીવો ખેમા ચા. સમય. ચા હારી નહીં તારી ખાઈ. વાત જ નહીં નોમો હળીમળી નો ભેગા બોલવાનું વિચારીને બોલવાનું પાછા કોઈ મારા કોણ છે કોઈ અને ખેમા અમે કેરીઓ ખાવા આવે ને સરપંચ ને ભણ્યો ને શાક કરવા કેરીઓ લેવા આવું તો લાવી દેવાની બાબુજી કિલો લેવી છે તો 2 કિલો મળશે પણ કેવું? અને આ- પ્રેમથી પ્રેમની ભાષા છે જ પોકાળ બાબુજી હા બરોબર છે અને હું તો એવું કહું છું અમે તમે તમારી વાડી હાચવો ધંધો કરો અને 2-5 લાખ રૂપિયા જે કમાવાના હોય કમાઈ લ્યો બાબુજી અને તો તમે ગોમનું સારું કરો વાડીમાં કોમ એટલું બધું હોય છે ને નવરાત્રી કોઈની હાજી રહેતા. પાછી કરવાનો ટાઈમ જ નહીં હોતો પણ આ તો શું છે સમય સંજોગ કે બધું મળીને મળે છે એટલે આવું હા, એ તો થાય થઈ જતું હોય બધું પણ આ રીતના રહો ભેગા અને બધું પટાઈ દેવું કીધું જીવન જોલાલાલ ખુશ ને ચા જો પી. અહીંયા તારી ડોશીની કેરીઓ હારી ભાવતી હોય ને તો વચ્ચે આપું છીએ બોલો ને એમાંથી લઈ જજો હો. અરે હમણાં આવું છું થેલી લઈને. હા કશો વાંધો નહીં જમા કાકા પટી ગયું ખાવાનું નહીં ઈ રે લે. બાબુજી જીએ તાન હા કશું ખેમા વાંધો આવજે. નહીં. અને વાત એ ખેમા, ધ્યાનમાં રાખજો બધું પાછા કીધું એ હવામાં ના જાય માથા ઉપર થાય બાબુજી તમે કીધું એ છે ભગવાન નું તમારું મોન રાખીએ જ છીએ કે રાણા મોટા રામનું નામ હારું નહીં લાગ આ કાળિયાની જમા કાકા ખરી ને ગોહ નહીં ઉતરતી વાની ઉતારવી એ પડશે એક દાડો. ખમા, આ સમાધાન તી કરાવી છે તી. જમા કાકા ગોમ વચ્ચે સમાધાન કરાવ્યું છે વાત કરો છો એની ગો કાઢવાની હતી. મારા મનમાંથી તમારા મનમાંથી કોઈ સમાધાન નહીં થયું ના, મનમાંથી આ તો નહીં થયું. લોકોને વતાવવા ઓલે સમાધાન કર્યું હજી છે કાંઈ હાથીના ઓળખ તો નહીં ચાબવાના આવવાના. હાથીના ચાબવાના જુદા હોય અને વતાવવાના જુદા હોય આખા ગામમાં સમાધાન કર્યું એટલે આખા ગામને ખબર પડી કે સમાધાન કર્યું છે રાજ થઈ બાકી ગયો. શમા કાકા એના માટે તો ઓય કર્યું છે બધું નક્કી ઓય કરીને મેલ્યું દિલમાં ભાગી જાય છે ખેમા. જગ્યા ટાઈમ હથિયાર બધું
બહુ ખોટું કર્યું હા બાબુજી, બહુ ખોટું કર્યું હા. સરપંચ કશું ખોટું નહીં કર્યું. ના તમે તો ના વાહન તો ખરા ને હવા કાઢી નાખવી હતી. તમે તો ગામના મુભી કહેવો, સરપંચ કહેવો અને થોડું ઘણું શીખવાડો છોકરો તો પછી ઈવોનામાં બુદ્ધિ નહીં કે સરપંચ ના હમું પરવામાં કોઈ મજા નહીં. અલ્યા કોઈના હોમું ના પડવાનું હોય, તમારે વેર બેર ના રાખવાનું હોય, નિવાને ના રાખવાનું હોય ને ભેગા થઈને રહો. અને તમે તો આ ગામના વિકાસનો જે કામ થતો હોય ને એ કરો. આ હું વિકાસ કરવા દે? તમે કરો, બીજું મારો કોણ? મગજ છે તો ઓનામ હોય છે ને હું વિકાસ કરવા દે? સારું હેડો, અમુ મારા આબુ ના પડે એવું કરજો ને ભેગા રહેજો હળી મળીને. અને કશો આ બધું વાંધો વેર નહીં, ઝેર બાબુજી. ભૂલી જજો. હું કીધું? હા, હું જાઉં છું. બાબુજી પેલા ચાના પૈસા આલતા દેજો. કશું વાંધો નહીં, ચાના નહીં, જમવાના આલુ લાડવાના પણ ભેગા રહો તમે. ચાના ખાલી ના હોય આવજો તો બાબુજી. કાલે સપ્તેશ્વર લઈ જાઉં, લાડવા ખવડાવું. ના ના ખાલી ચાના આ પૈસા નુકરાન તમે- તો સોય ના લઈ જવાય. પેલી નદી પવિત્ર હે ને ત્યાં નુકરા માય પડશે ને તો નદીનું નામ ખોટું અભરાઈ જશે નદી. સરપંચ વાત સાચી છે તમારી. આપણા ગામના માણસો ખરા ને, પેલો પિસ્ટનની ગોળી વાળો ગેગો નહીં આવતો, એના જેવા જ ભમરો એને બગીચામાં ફરવા લઈ ગયો ફૂલોની મેક લેવા માટે. આખો બગીચો ફેવર્યો અને પછી બાર લાઈન પૂછ્યું કે લે તને મેક આવી કે ના આવી. સમજી જો વાત ને. એટલે કોઈ સમજો ના હું. તમે એના જેવા છો, સમજી જજો. 2-5 મિનિટ વિચારજો. આખા ગામના માણસો એ વાત છે. એટલે હું એ કોઈ સૌકારતો નહીં. એટલે હું પણ ગોળી એ લઈ કહું જતો? પણ દુનિયાના હંગાતી હેડો. આનો મેલો કશાલ. દુનિયા જેટલા પહોંચી અત્યારે લોકો ભક્તિમાં વળ્યા. સાચી વાત લોકો છે જેટલા બાબુજી. પહોંચ્યા ને આપણે એના રહી જા. દુનિયાના હંગાતી હેડો. હું તો એટલું કહું છું, મને જવા દો હેડો. આપણે બધા લડવા સારું બાબુજી જોડો. જીવણિયા હાલ બેહીને હું વાતો કરતો લે આમ તો હુરાતન માસું નતું ને માર ભાઈએ તો સમાધાન એ તો કાપી નાખું ને ફોડી નાખું ને એવી વાતો કરતો તો ને લે. એ તો ખાલી બકવાનું હોય, ખાલી બતાવવાનું જ હોય. મામા આ તમને ખબર નહીં પડતી. આ સમાધાન ખરું ને ગોમ વચ્ચે થયું એટલે નકર જેવા પોલીસના દંડા ખાધા છે ને એ રી તો જીમ ના એમ કોઈ રી નીકળી નહીં જાય. એ તો જિંદગી ભર નહીં ભૂલાયો હોય જીવનલાલ, સરપંચ હજુ. સમય આવશે ને એટલે હાટું વાળી લેવાનું છે. માર ખાધો છે દંડોનો. હાટું હલ લેવાનું સરપંચ. જીવણિયા ચા પીધી નું એ તો ખાલી એમનામાં ટેલું કાઢ્યું ટેલું. આ બાબુજી આયા તા ને ઈમો ટેલું કાઢ્યું ખાલી. હોવા, ગોમ વચ્ચી. રાજીપાનું ટેલું બાકી રી તો કાઢ્યું. નહીં ઉતરી ને અરે ઉતરતી હશે. તો જીવણિયા બરોબર છે. બાકી એટલે- મને ખરા ને આ ચા પીધી એ મને ગમ્યું નહીં એટલે પાછું. એને ધોકા તમે ખાતા હતા કમે? કશો પોલીસના વાંધો ધોકા નહીં, કને જીવણ. ખાધા? આ રી તો ઉતરતી ઉપર છે. થઈને ખાલી રાજીનામું કરી છે. હા, રાજીપો રાજીપો કર્યો. છે. હા.